આજના વિડિયો લેક્ચરની અંદર ફરીવાર આપ બધાનું સ્વાગત છે। હવે આજનો આપણો જે ટોપિક છે એ છે પશ્ચફલન, એટલે કે આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે આ। હવે આગલા લેક્ચરની અંદર છે આપણે લિંગી પ્રજનનની અંદર થતી જે ઘટનાઓ છે એના વિશે વાત કરી હતી। મુખ્ય ત્રણ ઘટના, પહેલી હતી પૂર્વફલન, પછી ફલન, અને આજે આપણે જે જોવાની છે એ પશ્ચફલન અને ભ્રૂણજનન। હવે આપણને ખબર છે કે પૂર્વફલન અને ફલનની અંદર શું ઘટના થાય છે। પૂર્વફલનની અંદર છે જન્યુઓનું નિર્માણ થતું હતું અને ઈ જે જન્યુ બનતા હતા એનું શું થતું હતું તો કે વહન થતું હતું। ફલનની અંદર આપણે જોયું હતું કે જે જન્યુઓનું નિર્માણ થયું છે, જે જન્યુ નિર્માણ થયા છે એ જન્યુનું વહન થાય છે, જે તે માધ્યમની અંદર જોડાય છે અને એના પરિણામે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થતું હતું। એટલે કે ઈ ઘટનાને આપણે ફલન એવો શબ્દ વાપર્યો હતો, યુગ્મનજનું નિર્માણ। દ્વિકીય યુગ્મનજ 2n ની રચના થતી હતી। હવેની જે ઘટના છે એને આપણે નામ આપશું પશ્ચફલન, એટલે કે ફલન પછીની તમામ જે ઘટના થાય છે એને આપણે પશ્ચફલન તરીકે ઓળખશું, બરોબર છે। હવે એનો મતલબ એવો છે કે જેટલા પણ લિંગી પ્રજનન કરતા સજીવ છે એની અંદર યુગ્મનજનું નિર્માણ થઈ ગયા બાદ, યુગ્મનજનું નિર્માણ થશે એટલે કે હવે એના વિકાસની પ્રક્રિયા આગળ વધશે અને આ દરેક સજીવની અંદર સાર્વત્રિક ઘટના છે કે એનો વિકાસ થાય છે। હવે આપણે એવું પણ જોયું હતું કે આ યુગ્મનજ છે એટલે કે એનું નિર્માણ કઈ કઈ જગ્યાએ બે રીતે થતું હતું। તો કે અમુક સજીવ એવા હતા કે જે બાહ્ય ફલન કરતા હતા, એટલે કે પોતાના જન્યુઓ છે એ ક્યાં તો કે બહારના માધ્યમની અંદર છોડતા હતા। એટલે કે નર જન્યુ અને માદા જન્યુ છે એ સજીવ શરીરની બહારની બાજુ યુગ્મનજ છે જોડાણ થતું હતું બહારના માધ્યમમાં। માધ્યમ તરીકે યાદ કરો તો કે પાણી હતું। બીજું તો કે અંતઃફલન કરતા સજીવની અંદર છે આ યુગ્મનજનું નિર્માણ ક્યાં થતું હતું તો કે માદા શરીરની અંદરની બાજુએ। હવે ત્યાં આગળ માદા શરીર છે એની અંદરની બાજુએ શું થતું તો કે નર જન્યુ ત્યાં સુધી પહોંચતો, એની વિવિધ પ્રકારની આપણે પ્રોસેસની વાત કરી હતી। તો ત્યાં આગળ સજીવ શરીરની અંદરની બાજુએ યુગ્મનજ છે એનો વિકાસ થાય। હવે સૌથી અગત્યની આપણે વાત કરીએ તો યુગ્મનજ છે એનો આગળનો વિકાસ કઈ રીતે થશે એનો આધાર અમુક બાબત ઉપર રહેલો હોય। કેવી બાબત? તો કે યુગ્મનજ છે એનો વિકાસ થશે એ કેવી રીતે થઈ, જે તે સજીવ છે એ પ્રાણી છે એ કેવા પર્યાવરણમાં રહે છે એના ઉપર આધાર રાખશે। બીજું કે આવો જે પ્રાણી છે એનું જીવન ચક્ર કેવું છે એના ઉપર પણ આધાર રાખે છે। હવે આપણે થોડુંક 11th ની અંદર પાછા જઈએ તો તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર જુદા જુદા પ્રકારના જીવન ચક્ર જોવા મળતા હતા। આપણે એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર, એક દ્વિવિધ જીવન ચક્ર છે એના વિશે પણ વાત કરેલી છે, યાદ હોય તો। હવે અમુક એક્ઝામ્પલ જોઈએ। અમુક પ્રાણીઓની અંદર યુગ્મનજનો વિકાસ છે કોઈ ટિપિકલ રીતે અલગ પ્રકારનો થાય છે, કારણ કે એક પ્રકારનું અનુકૂલન જોવા મળે છે। ઉદાહરણ તરીકે લીલ અને ફૂગ છે એની અંદર યુગ્મનજ છે જાડી દિવાલ વાળો હોય। હવે પ્રશ્ન થાય કે યુગ્મનજ છે જાડી દિવાલ વાળો લીલ અને ફૂગમાં કેવી રીતે હોય છે, શું કામ હોય છે? તો કે એનું એક કારણ છે કે લીલ અને ફૂગને શુષ્કતા અને ઈજા સામે રક્ષણ મેળવવાનું હોય છે। ઘણીવાર એવું બને છે કે અમુકવાર પ્રતિકૂળ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ આવે છે, તો આવી વિપરીત પરિસ્થિતિની અંદર લીલ અને ફૂગ છે એનું યુગ્મનજનું જે નિર્માણ થયું એને શુષ્કતા સામે અને ઈજા સામે રક્ષણ મળે એટલા માટે એનું યુગ્મનજ કેવી દિવાલ હશે, જાડી દિવાલ ધરાવે છે જે એને રક્ષણ આપશે। અને હવે એ શું કરશે, એક નિશ્ચિત સમયની વાટ જોશે, અનુકૂળ સમયની વાટ જોશે। એટલે કે હજી એનું અંકુરણ નથી થયું, અંકુરણ પામતા પહેલા શું કરશે તો કે વિરામના સમયગાળામાંથી પસાર થશે। જ્યારે એને યોગ્ય સમય મળશે ત્યારે આ લીલ અને ફૂગનું યુગ્મનજ છે કે ધીરે ધીરે આગળ જતા વિકાસ પામી અંકુરણ પામે છે। હવે ઉદાહરણ તરીકે અમુક પ્રાણીઓ જે એકવિધ જીવન ચક્ર ધરાવે છે એનું યુગ્મનજ છે અર્ધીકરણ પામી એકકીય બીજાણુ બનાવશે। અર્ધીકરણ વિશે આપણને ખબર છે NN, તો એકકીય બીજાણુ બનશે। આ એકકીય બીજાણુમાંથી જે પ્રાણી બનશે એકકીય સજીવ તરીકે આગળ વધશે।
તો આટલી બાબત છે આપણે ધ્યાન રાખવાની હતી. અને સૌથી અગત્યની એક નોંધ MCQ માં પણ પૂછાય છે. યાદ રાખવાનું છે કે યુગ્મનજ છે એ બહુ અગત્યનું છે. કેમ? તો કે આ યુગ્મનજ છે એના કારણે પેઢી દર પેઢી છે સજીવનું જીવ સાતત્ય જળવાશે. સ્વાભાવિક છે, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થયું, યુગ્મનજ બન્યું. યુગ્મનજ બને છે તો આખો નવો સજીવ આગળ નિર્માણ પામશે ને. એટલે કે એક સજીવમાંથી બીજો સજીવ બન્યો. હવે ઈ સજીવ આગળ પાછો પ્રજનન કરશે, પોતાના જન્યુને આગળ વહન કરાવશે, એનું પાછું ફલન થશે, આગળ પાછો નવો સજીવ બનશે. તો એટલા માટે યુગ્મનજ છે એના કારણે શું થાય છે તો કે પેઢી દર પેઢી સજીવોનું જીવ સાતત્ય જળવાય છે, પોતાની સંખ્યા પણ જળવાય છે. એ સિવાય બીજી અગત્યની બાબત છે કે જેટલા પણ લિંગી પ્રજનન કરતા સજીવો છે આ બધા જ સજીવ છે એના જે જીવનની શરૂઆત છે, તો આપણે એમ કેવું હોય કે લિંગી પ્રજનન કરતા સજીવ છે એના શરૂઆતનો જે કોષ છે એ કોણ છે? તો કે સ્વાભાવિક છે કે એ પોતે યુગ્મનજ છે. એટલે કે કોઈ પણ લિંગી પ્રજનન કરતા સજીવના જીવનની શરૂઆત જે કોષથી થાય છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન કરતા સજીવની શરૂઆત જે કોષથી થાય છે એ કોષનું નામ આપણે આ નામ આપશું યુગ્મનજ. ફલિતાંડથી થશે ઝાયગોટ. તો આ સૌથી અગત્યની બાબત હતી. હવે એક નાનો આપણો ટોપિક છે, તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ ની અંદર પૂછાવાની શક્યતા છે. એ છે આની પાછળનો ભ્રૂણ જનન. એટલે કે હવે યુગ્મનજ છે બની ગયું છે, એટલે યુગ્મનજ છે હવે આગળના વિકાસની તબક્કાની પ્રક્રિયામાંથી પસાર થશે. એવી એક ઘટના છે એ છે ભ્રૂણ જનન. જનન એટલે બનવું. યુગ્મનજમાંથી આગળ ભ્રૂણનો વિકાસ થશે. એને સામાન્ય રીતે આપણે એમ્બ્રિયોજેનેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભ્રૂણ જનન છે શું? તો આપણે કીધું એમ કે યુગ્મનજ છે એમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા, યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે એટલે કે એનો વિકાસના ધીરે ધીરે આગળ એક તબક્કા શરૂ થશે. હવે આ ભ્રૂણ જનન જે થશે એની અંદર મુખ્યત્વે 2 પ્રકારની પ્રોસેસ જોવા મળશે. ખાસ યાદ રાખજો, 11th ની અંદર આપણે પાછા જોઈએ 2 અગત્યના 2 મુદ્દા સમજીએ કે ભ્રૂણ જનન દરમિયાન એટલે કે ભ્રૂણનો જ્યારે વિકાસ થશે ત્યારે શું થાય તો કે આ તબક્કા દરમિયાન 2 ઘટના થશે. એક છે કોષ વિભાજન, બીજું છે કોષ વિભેદન. હવે 2 શબ્દ છે થોડા ટિપિકલ છે, સમજવા જરૂરી છે. ઘણા લોકો છે આનો ડિફરન્સ સમજતા નથી. કોષ વિભાજન એટલે શું અને કોષ વિભેદન એટલે શું? હવે કોષ વિભાજન એટલે શું તો કે યુગ્મનજ છે એમાંથી શું થશે તો કે સેલ ડિવિઝન થશે. એટલે કે યુગ્મનજ છે એમાંથી કોષોનું વિભાજન શરૂ થશે. એક કોષમાંથી 2 બનશે, 2 માંથી 4 બનશે, 4 માંથી 8 બને. તો આ જે ઘટના છે એને આપણે કોષ વિભાજન કહેશું, યાદ રાખજો. તો હવે કોષ વિભેદન એટલે શું? તો કોષ વિભેદન એટલે એવી ઘટના કે કોષ વિભાજન થશે એટલે સ્વાભાવિક છે કોષોનો જથ્થો વધશે. હવે આ કોષોનો જથ્થો વધશે એટલે સ્વાભાવિક છે પેશી બનશે. પેશીઓ ભેગી મળીને અંગ બનાવશે, અંગ તંત્ર બનાવશે. તો કોષ વિભેદન એટલે શું તો કે કોષ વિભાજનને પરિણામે કોષો છે ભેગા મળીને જુદા જુદા પ્રકારની પેશી, અંગ, અંગ તંત્રની અંદર વિભેદિત થશે. તો એને આપણે કોષ વિભાજન કહેશું. એટલે કે કોષો છે એ કાર્યને અનુલક્ષીને શું કરશે તો કે જુદી જુદી પ્રકારની રચના છે બનાવશે. પેશી, અંગ, અંગ તંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર કાર્યને અનુલક્ષીને વિભાજન પામે. તો આ ઘટનાને આપણે કહીશું કોષ વિભેદન. તો આ 2 ઘટના જોવા મળે છે ભ્રૂણ જનન દરમિયાન એટલે કે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. હવે 2 બાબત સમજીએ. આ જે યુગ્મનજ બન્યું ખરું, હવે આપણે એમ કહીએ કે ભ્રૂણ જનનની આ ઘટના થાય છે, પણ આ જે ભ્રૂણ જનન છે એટલે કે યુગ્મનજ સૌથી પહેલા તો પ્રાણી શરીરની અંદર કઈ જગ્યાએ વિભાજન પામી એના આધારે પણ પાછા 2 પ્રકાર પડ્યા. કઈ રીતે? માનો કે આ જે યુગ્મનજ બન્યું, હવે માનો કે આ યુગ્મનજ છે એ પ્રાણી શરીરની બહારની બાજુએ રહીને વિકાસ પામે છે કે પ્રાણી શરીરની અંદરની બાજુએ રહીને વિકાસ પામે, એના આધારે 2 પ્રકાર પડ્યા. ક્યાં? તો કે એક છે અંડપ્રસવી અને બીજો છે અપત્ય પ્રસવી. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, યુગ્મનજ ક્યાં વિકાસ પામે છે
પ્રાણી શરીરની અંદર કે બહાર એના આધારે બે પ્રકાર પાડ્યા છે, અંડપ્રસ્વી અને અપત્યપ્રસ્વી. તો કે એવા પ્રાણીઓ કે અંડપ્રસ્વી ઓવિપેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એવા પ્રાણીઓ કે જે ઈંડા દ્વારા શું કરશે તો કે બાળકને જન્મ આપશે, પોતાના બચ્ચાને જન્મ આપશે. હવે આવા ઈંડા યાદ રાખજો ફલિત પણ હોઈ શકે છે, અફલિત પણ હોઈ શકે છે. જો ફલનની ઘટના નહીં થાય તો અફલિત ઈંડા પણ આવે છે. આપણને ખબર છે મરઘી છે એ બે પ્રકારના ઈંડા આપે, અફલિત અને ફલિત. તમે માર્કેટમાં બે પ્રકારના એડ જોયેલા હોય છે, બરાબર? તો ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે. ઉદાહરણ તરીકે સરીસૃપ, સાપ, ગરોળી, પેટે ઢસડાઈને ચાલતા એનિમલ, સરીસૃપ, વિહંગ, પક્ષીઓ બધા. તો આ પ્રકારના પ્રાણીઓ છે એનો વિશે આપણે વાત કરીએ. બીજું છે અપત્યપ્રસ્વીઓ, વિવિપેરસ, સીધા બચ્ચાને જન્મ આપે છે. તો ઉદાહરણ તરીકે સસ્તનો. તો બે રીતે કે યુગ્મનદનો વિકાસ કઈ રીતે થાય એના આધારે આપણે બે પ્રકાર પાડ્યા, અંડપ્રસ્વી અને અપત્યપ્રસ્વી. હવે અંડપ્રસ્વી જેટલા પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓ છે ઈંડા છે. હવે આ જે ઈંડા છે તો ઈંડા તો કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત કવચ ધરાવે છે કે જે બહારના પર્યાવરણ સામે શું કરશે તો કે અંદરના બચ્ચાને રક્ષણ આપે છે. અપત્યપ્રસ્વી સીધા બચ્ચાને જે જન્મ આપે છે, સસ્તનો, મેમલ્સ બધા સ્તનધારી પ્રાણીઓ, એની અંદર ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકાસ પામેલી હોય છે. એ છે બાળ સંભાળ. પોતાના બાળકો, જો કે તો કોઈ પણ એનિમલ હોય છે જે પોતાના બાળકો પ્રત્યે અપૂર્ણ સ્નેહ હોય છે, પણ ખાસ કરીને સસ્તનની અંદર છે આવી જે પ્રક્રિયા છે બાળ સંભાળ એ ખૂબ વિકસિત જોવા મળે છે. તો આ પ્રમાણે બે રીતે પ્રાણીઓનો વિકાસ થશે. ઈંડા દ્વારા આપશે તો કે બહારની બાજુએ શું થશે તો કે ઈંડાનું સેવન કરશે અને એમાંથી સીધું શું થાય તો કે યંગ વંશ જન્મ આપશે. અહીંયા સીધો જ બચ્ચાને જન્મ આપશે અંદરની બાજુએ વિકાસ થઈને. હવે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર યુગ્મનદનો વિકાસ ક્યાં થાય? તો આપણને ખબર છે કે ફલન છે ક્યાં થતું હતું તો કે બીજાશયની અંદર. તો યુગ્મનદનો વિકાસ છે અંડકની અંદર થશે. ફલન જેવું થશે વનસ્પતિની અંદર એટલે તરત જેટલા પણ પુષ્પીય ચક્ર છે એ બધા ખરી જાય. હવે યાદ હોવું જોઈએ કે પુષ્પીય ચક્ર કોને કહેવામાં આવે? દળ ચક્ર છે, વજ્ર ચક્ર છે, આ બધા પુષ્પીય ચક્ર છે. તો વનસ્પતિમાં ફલન થશે એટલે આ ચક્ર ખરી જશે. તો યુગ્મનદ છે જ્યારે બનશે વનસ્પતિમાં એટલે એમાંથી ભ્રૂણ બનશે અને અંડકમાંથી બનશે બીજ. આપણે ભણી ગયેલા છીએ 11th ની અંદર, યાદ કરી લઈએ કાલે કે યુગ્મનદમાંથી શું બનાવશે? ભ્રૂણ બને છે અને અંડકમાંથી શું બને? બીજ. અને બીજાશય છે તે ફળતું આવરણ, એમાંથી બનશે આગળ ફળ અને ફળની ફરતે જે આવરણ છે જેને આપણે શું કીધું હતું? ફલાવરણ. હવે આ બીજ છે આ ફળની અંદર રહેલું આ જે બીજ છે જે અંડકમાંથી બનેલું છે એનું જ્યારે અંકુરણ થશે એટલે આખી નવી વનસ્પતિ પાછી શું પામશે? આખી નિર્માણ પામે છે. તો એક નાનકડો એવો ટોપિક હતો આપણો પશ્ચફલનની ઘટના અને ભ્રૂણજનન. આ સાથે આપણું આ ચેપ્ટર છે પૂરું થશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે ચેપ્ટર નંબર 2 શરૂ કરશું. કોઈને કાંઈ પણ ડિફિકલ્ટીઝ કે એવું કાંઈ હોય તો કોમેન્ટ્સ બોક્સની અંદર જણાવજો, બરાબર, જેથી કરીને તમારું સોલ્યુશન થાય.